તો મિત્રો અત્યારે ફરી એકવાર અમે લોકો પહોંચી ગયા છીએ હરિદ્વારના રેલવે સ્ટેશનની અંદર. વાગ્યા છે રાતના 12:30. અમે લોકો અત્યારે જઈએ છીએ હવે ફાઇનલી મથુરા બાજુ. અને તમને પાછળ વિવેકભાઈ દેખાતા છે. અને આ છે ભાઈ હરિદ્વારનું જે રેલવે સ્ટેશન છે તમે જોઈ શકો છો. અને આ અમારો બધાનો માલ સામાન છે. સામે યાકીનભાઈ ફોટોશૂટ કરે છે. અહીંયા વિવેકભાઈ રેડી થઈ ગયા છે પેલા સાથે. બોલો વિવેકભાઈ. બોલો 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 સર બોલો. કેવો રહ્યો તમારો એક્સપિરિયન્સ? ભાઈ અમારો એક્સપિરિયન્સ તો અહીંયા બહુ જોરદાર રહ્યો છે. નેક્સ્ટ લેવલ છે અહીંયાનો એક્સપિરિયન્સ. આઈ વુડ લાઈક ટુ સજેસ્ટ દેટ ઓલ પીપલ શુડ કમ હિયર વન્સ ઇન ધેર લાઈફ. થોડોક ઇંગ્લિશ. હા, હું બોલતો નથી ઇંગ્લિશ, તો આમ તો પાવરફુલ છે, માની કૃપા છે. પણ મને એમ થાય ખોરઠમાં ગુજરાતમાં જન્મ લીધો છે તો ગુજરાતી શું કામ ન બોલીએ ભાઈ? ઇંગ્લિશ બોલીને આપણે શું કામ કોઈને ફોર્માલિટી દેખાડવી પડે કે મને આવડે છે એમ? આવી કંઈક શેરીઓ છે અહીંયા મથુરાની તમે જોઈ શકો છો. અને આ આપણા યાકીનભાઈ સતાસિયા છે. અને આ ભાઈ આપણે વિવેકભાઈ છે. હાજી બોલો. અરે તમારી જાતના સારા ખદડાવ, તમારામાં દમ હોય તો હાદી સાચી મોડે મોરો મારી દો, ખબર પડે. વિરોધભાઈ કેમ બંધ કરી દીધું છે ભાઈ. તો આ ટાઈપનું કંઈક અમારે બધા બેઠા છે તૈયાર થઈને. અને આ છે ભાઈ મથુરાની શેરીઓ. મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે અમે અહીંયા તિલક અમારું કરી લીધું છે. અહીંયા વિવેકભાઈ છે કરાવે છે. તો ગોકુળમાં આવો છો તો તમારી શરૂઆત અહીંયાથી થશે. આ ટાઈપનું એક વૃક્ષ છે, અહીંયા તમારે નમસ્કાર કરીને આગળ વધવાનું રહેશે. આ ટાઈપના અહીંયા એક વ્રજવાસી હોય છે, એ તમને મદદ કરશે અને આખું જ જે ગોકુળ છે એના મંદિરો તમને ફેરવી શકે છે એ લોકો. અને આ ભાઈ અમારા રિક્ષા ડ્રાઈવર છે. હવે આ ટાઈપની કંઈક અમે અત્યારે આજ મજા કરવાના છીએ, જે તમે જોશો અમારી સાથે સાથે. તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે અમે ફૂલ લઈ લીધા છે. અને અમે લોકો અત્યારે જઈએ છીએ ગોકુળ આગળ એક્સપ્લોર કરવા માટે. આ બલરામ અને બીજા કયા भगवान માટે છે આ फूल? कृष्ण भगवान के लिए है। अब आगे का ब्लॉग में थोड़ा थोड़ा हिंदी में लूँगा ताकि आप सभी लोगों को समझ आ सके। आगे बोलो। हाँ, तो ऐसी कुछ जो है वो गली है गोकुल की। ये कुंजी गली है, वो भगवान का नाम पड़ा है कुंजी बिहारी। हाँ हाँ, सब वो इन्हीं गलियों में पड़ा है। अच्छा, बोलो कुंजी बिहारी भगवान की जय। वो सामने वो पीले कलर का बोर्ड देख रहे हैं, ओके। वो मीराबाई भजनाश्रम, आपने सुना है वो मीराबाई का नाम? हाँ मीराबाई। यहाँ भगवान का भजन करने के लिए आएंगे। अच्छा ऐसा था? हाँ, अभी सब माता लोग रहती हैं, भगवान का भजन करती हैं। ओके। और 3 घंटा सुबह और 3 घंटा शाम। हरे कृष्णा हरे राम, बोलो राधे राधे। हरे कृष्णा हरे राम। તો મિત્રો તમે જોઈ શકો છો આજે તમને રેડ કલરમાં જે ગેટ દેખાય છે એ ગેટથી જે વાસુદેવ છે કૃષ્ણ ભગવાનને લઈને આવ્યા હતા જ્યારે તે મથુરા ગયા હતા ત્યારે. અને આ છે મીરાબાઈનું કંઈક મંદિર છે કે જે તે અહીંયા ભજન કરતા હતા, તમે જોઈ શકો છો. અને આ રીતે આપણી ભાઈ આગળની યાત્રા હવે શરૂ થઈ છે. આ છે ગોકુળ નગરી અને એની અંદર આપણે બધું ફરવાનું છે. बोलो यशोदा मैया की जय। राधे राधे बोलो। राधे राधे। ये शंकर भगवान है, दर्शनेश्वर महादेव। जैसे आप यहाँ दर्शन करने के लिए आए ना भगवान कृष्ण का, हाँ हाँ। सबसे पहले भगवान कृष्ण का दर्शन करने के लिए आए थे, वो महादेव जी आए थे यहीं पर कैलाश में। तो उनका नाम पड़ा श्री दर्शनेश्वर महादेव। अभी आप कभी वृंदावन जाएंगे, वृंदावन तो आप गोपेश्वर महादेव, हजारों गोपियों के साथ में जिन्होंने रास हो, उनका नाम वहाँ गोपेश्वर है। बोलो शंकर भगवान जी। ये माखन चूर गली है, जो भगवान कृष्ण का नाम माखन चूर पड़ा, सभी इन्हीं गलियों में पड़ा। कहते हैं गली गली में सूर्य और कृष्ण कन्हैया माखन चूर। बोलो माखन चूर भगवान की जय। बोलो राधे राधे। राधे राधे। ये कृष्ण द्वार है, आपने पहला द्वार देखा ना, वो नंद द्वार, ये सेकंड द्वार है कृष्ण। बोलो कृष्ण कन्हैया लाल की जय। बोलो राधे राधे। राधे राधे। अभी जब तक आप गोकुल में रहेंगे 2 चीज में कंजूसी नहीं करना है। सबसे पहला राधे राधे बोलो, और दूसरा है हंसने में लाभ नहीं करना, क्योंकि ये जगह ऐसी खुशी आनंद की। कहते हैं गोकुल में जो हंसते हैं उनके घर लड्डू गोपाल जाके बसते हैं। अच्छा। गोकुल में जो रोते हैं अपना वो सब कुछ खोते हैं। आप- राधे राधे। सब सखियन में राधा जो प्यारी मोहन के मन को लुभाए गई रे। હેલો ગાઈઝ, અત્યારે અમે છે ને ક્યાં જઈએ છીએ તમને ખબર પડી જ ગઈ હશે. અમે લોકો છે ને મુંબઈ જઈએ છીએ એક્ઝામ દેવા માટે. અમારી સાથે છે એઝ ઓલવેઝ અભિષેક કથિરિયા, અને અમારી સાથે છે બીજા એક મેડમ છે સરપ્રાઈઝ
જો જો હું તમને બતાવું કોણ છે. અહીંયા આવી જા. હાય. આ છે ને કોરિયન કપડા પહેરીને આવી છે. હું તમને બતાવીશ આખો એનો લુક. ગાઈસ આનો લુક જો. આઉટપુટ છે. અમે છે ને અહીંયાથી અમે છે ને 5 વાગ્યાના અહીંયા પહોંચી ગયા છે, પણ હજી ટ્રેન આવી નથી. 5:30 થઈ ગયા છે, તો હવે આવે છે. ચાલો ગઈ હવે છે ને અમે તમને છે ને ટ્રેનમાં જઈને જ બતાવીશું. જોરથી બોલ થોડું. જોરથી આરામ આવે છે થોડીક. વિડીયો બનાવવાથી શરમાવશો નહીં? શરમાવાનું. આમ પણ તમારે ઘેર કોઈ નાખી જાહે નહીં ને? તો ચાલુ રાખવાનો વિડીયો બના. ચાલો મિત્રો, આજે આપણે એક ઇતિહાસ જાણીએ રમણરેતીનો. આ રમણરેતી શું છે? આ રમણરેતી એ છે કે અહીંયા શ્રી કૃષ્ણ ભગવાન અહીંયા બધા તેના મિત્રો સાથે રમણરેતીમાં રમેલા છે. અને હું તો એટલું કહું છું, રૂડું લગાડવા માટે ઇતિહાસ વાંચીને તમારી સામે બોલું છું. કેસેટમાં સાંભળીને બોલું ને તો ક્યાંક મારી ભૂલે પડે, પણ સાંભળીને બોલું છું એમ નથી. વાંચ્યા પછી બોલું છું. તમારો એવું બધું કરતા. આ માટીનો મતલબ એવું છે, અને તમે ગમે એટલી કપડા ઉપર નાખો ચોટે જ નહીં. તો મિત્રો ભાઈ વિવેકભાઈ જેમ કીધું એમ આ માટીનો કંઈક ઇતિહાસ એવો છે કે તમે અહીંયા જો રેતી આપણા શરીર ઉપર કે કોઈ પણ જગ્યાએ લગાડો ને એ ટકતી નથી, શરીર પર તરત જ ખરી જાય છે. આ તમે જોઈ શકો છો લાઈવ. આ વિવેકભાઈનો વ્હાઇટ કલરનો શર્ટ છે. જો આ વ્હાઇટ કલરનો શર્ટ હવે આની અંદર અત્યારે લાગી ગઈ છે. આમ કરશો બધી જ ગાયબ. નકર નોર્મલી આપણે જે રેતી હોય ને એ હાથમાં કે પગમાં રહી જાય છે, પણ આ રેતી નથી. હેલો ગાઈસ, અત્યારે અમે જાય છીએ એક્ઝામ આપવા. 800 આની નથી. તો અભિષેકભાઈ તમે શું કહેશો? તમારી થઈ ગઈ છે તૈયારી? તૈયારી તો છે, પણ હવે જોઈએ એક્ઝામ ઉપર છે કે કેવી જાય એક્ઝામ. એક્ઝામ તો સારી જ જાય અને સારી જ આવે, પણ આપણી મહેનત પર કમી હોય તો ફેલ જાય, નક્કી ન કહેવાય. બાકી તો તૈયારી કરી છે, હવે જોઈએ એક્ઝામ ઉપર છે કેવી એક્ઝામ આવશે. બાવા એટલે મત બોલ્યો. ઈ કેમેરામાં આવીને બોલો. અમે બ્લોગર નથી, પણ અમે ક્યારેક ક્યારેક શૂટ કરીએ મન થાય તો. બાવા એટલે હેલો ગાઈસ, અમે અત્યારે પહોંચી ગયા છીએ મુંબઈ અને અમારી સાથે છે 2 લોગ. જે એક છે ને સૂતું છે બેઠા બેઠા, અને એક છે ને આટા મારે છે. એને બેસવામાં મજા નથી આવતી, તો એને મજા નથી આવતી ને એ વ્યક્તિને હું તમને ઇન્ટ્રોડ્યુસ કરું. મુંબઈ પહોંચી ગયા છે. આ કોઈને હોટલ આવવું નથી, પણ મારે હોટલ જવું છે, પણ ચેકિંગ આપતા નથી. 12 વાગે ચેકિંગ આપશે આપણને. માતાજી સુખી રાખે યાર. આ ઘા સહન નથી થતા હવે. આવા ખહુરિયા જાજા થઈ ગયા યાર, એની પીડા થાય છે. એટલે મુંબઈ પહોંચી ગયા એટલે વાય બેઠા છે. જો એકચ્યુઅલીમાં હું બહાર જાઉં છું ફરવા આ લોકો જોડે. બોલો બીજું કંઈ કહેવાનું છે તમારે કે વ્લોગને એન્ડ કરું? કરી લઈએ. આને બ્લોગ નો કહેવાય. અને ક્યાં દાદાગીરી કરવાની જરૂર છે? આ ઓપન ચેલેન્જ છે મારી આ માધ્યમથી કે જ્યાં પેટમાં દુખતું હોય, જે રીતે દુખતું હોય તન મન ધન, અને અહીંથી માતાજીને સમજો હામયું કરવાનો હાલું તો બસ. મિત્રો અત્યારે હવે અમે લોકો આવી ગયા છીએ યમુના નદીના તટ પર, અને અત્યારે હવે અમારે જે તમે આ બોટિંગ જોઈ શકો છો, અમારે આના થ્રુ જવાનું છે સામાકાંઠે, એટલે કે આ લોકેશન પર. અને ત્યાંથી અમારે અલગ અલગ જગ્યાની વિઝિટ કરવાની છે. તો અહીંયા આ ટાઈપનો કંઈક વ્યૂ હતો, અને આ છે યમુના નદી કે જે તમે વિડીયોની અંદર જોઈ શકો છો. તો મિત્રો અત્યારે અમે ફાઇનલી બેસી ગયા છીએ બોટની અંદર, ને બોટ છે ઉપડી ગઈ છે. આ ચંદીગઢના મિત્રો છે, તમે જોઈ શકો છો. તો અત્યારે હવે અમે આવી ગયા છીએ એક્ઝેક્ટ યમુનાના સામેના કાંઠે. અત્યારે તમે જોઈ શકો છો અમારી પાછળનો આવો કંઈક વ્યૂ છે. અહીંયા આપણા યાકીનભાઈ છે, આ ભાઈ છે. દુર્વાસા મુનિનો આશ્રમ. કોનો આશ્રમ છે ભાઈ અહીંયા? ભાઈ શું નામ ભાઈ તારું?
વિવેકભાઈનું કહેવું એવું છે કે અહીંયા દુર્વાસા ઋષિનો આશ્રમ છે એમ, તો અત્યારે અમે જોવા માટે જઈએ છીએ. ક્યાં ભૈયા? हाँ हाँ. और ये है भाई हमारे सब बोटिंग वाले भैया. दुर्वासा ऋषि નું મંદિર, आई मीन भाई बहन मिलन मंदिर है ये. यमुना जी, धर्मराज और शनिदेव का है ये, आप देख सकते हो. और ये है एग्जैक्ट यमुना नदी पार करने के बाद हमको ऐसा कुछ व्यू मिलता है. आगे देख रहे हो विवेक और याकीन जा रहे हैं और इस टाइप का कुछ व्यू है. मैं इधर ऑलमोस्ट 10 साल के बाद आया हूँ. तुम બધા ભાગે છે મિત્રો, જુઓ ભાગો. भागो. ये मामागंज का मैंने ये सामने 5,500 साल पुराना, तो यहाँ से लेके जन्म भूमि है ना, ये पूरा मातक बना हुआ था. तो जैसे का किसी ने घर बना लिया, किसी ने कब्जा कर लिया. जैसे ही जबरदस्ती मुसलमानों ने कब्जा कर लिया, उसके बगल में देखो मस्जिद बना है, मुल्लों का मस्जिद उड़ा दिया जाए. उसमें क्या मामागंज और मामागंज की बात रहती थी. मामा વાસુદેવ છે કૃષ્ણ ભગવાનને લઈને ગયા હતા જેલમાંથી. कैसे निकल के वो पुल लेके गए थे जहाँ से તમે बाहर. જોઈ શકો છો ये वासुदेव घाट આ એ વાળો ગેટ છે અને સામા કાંઠે લઈને ગયા હતા સામા કાંઠે. તો મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છીએ મેઇન મંદિર દ્વારકાધીશનું, જે મથુરામાં છે. તો આ ટાઈપનું કંઈક મંદિર છે. આ જે છે નીચેની બજાર છે. મિત્રો અત્યારે હવે અમારી એક ફિલ્ડિંગ સેટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. આ જે મંદિરની બહાર જ ઊભા છીએ, પણ મંદિર બંધ થઈ ગયું છે. અને ભાઈ હવે અમારે એવું થયું છે કે અત્યારે વરસાદ શરૂ થઈ ગયો છે બહુ જ, તો હવે અમે હોટલે જવાનું નક્કી કર્યું. ઓપન ચેલેન્જ. વિવેકભાઈ, તો કાલનું તમે અત્યારે અમને શું કહેતા હતા? કાલનું હવે આપણે જે હશે એ આપણે બતાવી દેવું વ્લોગમાં. એનો થોડું કહેવાનું. યકીનભાઈ શું કહેતા હતા વિવેકભાઈ? રોડ પર ઉઈ જવાનું ઈ કે અચાનકમાં 12 વાગે ઉઈ જવાનું, 3 વાગે પ્રેમાનંદજી મહારાજ આવે, પછી કલકી અવતાર છે. એ ભાવિક કે અહીંયા કલકી અવતાર છે. તો હેલો મિત્રો, અત્યારે વાગ્યા છે સવારના કેટલા વાગ્યા છે વિવેકભાઈ? 5:30. ઓલમોસ્ટ 5:30 થઈ ગયા છે. અને અમે લોકો અત્યારે જઈએ છીએ વૃંદાવન, અથવા તો અહીંયા જે મેઇન મંદિર છે દ્વારકાધીશનું મંદિર, ત્યાં અમે લોકો જવાના છીએ. અને સવારના ભાઈ વિવેકભાઈ કંઈક અલગ જ મોજમાં છે, કારણ કે આજ વિવેકભાઈ તમે કેટલા વાગે જાગ્યા? 4, 4:30 વિવેકભાઈ જાગ્યા છે અને તૈયાર થાય છે. એટલે હવે જોઈએ કોઈક રિક્ષાવાળાને ગોતીએ અમે અને નક્કી કરીએ કે અમારે કઈ જગ્યાએ જવું, કયું અમારે પોસિબલ થશે. કારણ કે અમારે 11 વાગ્યાની ટ્રેન છે, તો અમારે એ પ્રમાણે પ્લેસ નક્કી કરવાનું છે. તો મિત્રો અત્યારે लेकिन गले में खिचखिच विक्स की गोली लो, खिचखिच दूर करो ना. મિત્રો અત્યારે વાગ્યા છે 6 અને અમે લોકોએ ફાઇનલ નક્કી કરી લીધું છે કે દ્વારકાધીશ ટેમ્પલ જે યમુના કાંઠે આવેલું છે ત્યાં આપણે મંગળા આરતીમાં જવાનું છે. અને આ એ મંદિર છે, તમે જોઈ શકો છો. हेलो गाइस, आज हम अभी रात के 12:30 बजे हैं और हम चालू करते हैं आज के दिन की तैयारी. आज हम अभी सब फ्रेश होके जाने वाले हैं वृंदावन के लिए. तो हाउ द जोश ब्रदर? આર્મી વાળા નથી અમે.
રાધે રાધે. રાધે રાધે. ચા વિના મને ચેન પડે નહીં જી. તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો આજે મથુરાની ગલીઓની અંદર અત્યારે અમે કુલ્લડ ચાયની મજા માણી રહ્યા છીએ. આજે છે મેન દ્વારકાધીશનું મંદિર છે અને એક્ઝેક્ટ એની બહાર અત્યારે અમે ચા પી રહ્યા છીએ. પાછળ વિવેકભાઈ છે, અહીંયા યકીનભાઈ ચા પીવે છે. વિવેકભાઈ ચાનો ટેસ્ટ મસાલાવાળી ચા છે. તો મિત્રો ગમે ત્યારે તમે જો મોર્નિંગમાં આવો છો તો આ ચા પીવાનું ભૂલતા નહીં. મિત્રો હાલમાં અત્યારે અમે છીએ યમુના ઘાટ પર. આ છે વિશ્રામ ઘાટ છે કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણે કંસનો વધ કરીને અહીંયા વિશ્રામ આરામ કર્યો હતો. આ એ જગ્યા છે જ્યાં અત્યારે અમે લોકો ઊભા છીએ. પાછળ જે તમને દેખાય છે એક્ઝેક્ટ એ જ લોકેશન છે કે જ્યાં વધ કરવામાં આવ્યો હતો અને ભગવાન શ્રી કૃષ્ણે આરામ કર્યો હતો. અને આજે છે તમે જોઈ શકો છો કે આ મોર્નિંગના એક્ઝેક્ટ 7 વાગ્યા છે ને આવો કંઈક નજારો છે અહીંયાનો. મિત્રો ફાઇનલી અત્યારે અમે આવી ગયા છીએ પ્રેમ મંદિરની અંદર. પાછળ તમે આ જોઈ શકો છો, આ છે પ્રેમ મંદિર અને આ છે આઉટસાઇડ લુક. જસ્ટ ચેક કરો. મિત્રો આ છે પ્રેમ મંદિર કે જે અમારે અત્યારે વિઝિટ કરવા આવવાનું હતું અને અત્યારે મેં સક્સેસફુલી વિઝિટ કરી લીધું છે. આ બહુ જ સરસ મંદિર છે, તમે જોઈ શકો છો અહીંયાના વ્યૂઝ એન્ડ અલગ અલગ જે થીમ છે. આ ટાઈપનો કંઈક અહીંયા મંદિરનો નજારો છે જે તમે જોઈ શકો છો. મિત્રો આ જે છે ગોવર્ધન પર્વત છે જેને શ્રી કૃષ્ણ ભગવાને ટચલી આંગળીએ ઉપાડ્યો હતો, જે તમે જોઈ શકો છો. અહીંયા એ ઓરિજિનલ ફોર્મમાં તમને બતાવવામાં આવેલ છે. અને આ પ્રકૃતિ જે છે એ એક્ઝેક્ટ મંદિરની સામેની સાઈડ જ મૂકેલી છે. આ કૃપાલું જે લખેલું છે એ બહુ જ આમ સારી રીતનું અને વ્યવસ્થિત છે. અને આ ભાઈ છે મંદિરનો ફ્રન્ટ વ્યૂ. પ્રેમ મંદિર બહુ જ જોરદાર છે. તમે જો અહીંયા આવો છો તો તમારે અવશ્ય વિઝિટ કરવી જોઈએ અહીંયા. મિત્રો આ જે છે મંદિરની અંદરની સાઈડનો લુક છે જે તમે જોઈ શકો છો. સામે નીચે છે મેઇન મંદિર છે. આ ટાઈપનો કાંઈક આઉટસાઇડ લુક છે. મારે લેટ થાય છે. આને હું ક્યારનો કહું છું કે તું ઉતાવળ રાખી હાલે જુઓ. તમે જોઈ ધારણ તો એ ફાસ હાલી કેમ છે પણ એ હાલે જુઓ. હાલ ને ભાઈ હાલ ને. મિત્રો તમે જોઈ શકો છો યાકીનભાઈ છે એ કોપી કરે છે વિવેકની. હાલવાની ખબર ન પડતી બાઈ લાખો હાલતા અમે એકચ્યુઅલી કંઈક કરવાના છીએ. પેલા તમારી હાલ સુધારો. સો મચ મિત્રો અમારો આખો વિડીયો જોવા બદલ. આઈ હોપ કે તમને આ વિડીયોની અંદર મજા આવ્યો છે. અને અગેન થેન્ક યુ સો મચ અમારો આખો વિડીયો જોવા બદલ. અહીંયા અમારી મથુરા અને જે કાંઈ દિલ્હીની અમારી એક્ઝામ જર્ની હતી એ કમ્પ્લીટ થઈ છે. અને આવો ને આવો સપોર્ટ કરતા રહેજો આગળ. અમારા વિડીયો જ્યારે અમે જર્ની આગળ કરશું ત્યારે મૂકશું. તો જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.